હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વડોદરાની ફેમસ ભાખરવડીની રેસીપી। અને આ ભાખરવડી એક ખાસ ટ્રીકની સાથે બનાવીશું, જેથી મસાલો તમારો તેલમાં છૂટો પણ નહીં પડે। આ ભાખરવડી ખાટી, મીઠી, તીખી ખૂબ જ ટેસ્ટી બને છે અને 15 દિવસ સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે લોટ બાંધીશું। તો ચાળણીમાં આપણે 1 કપ બેસન લઈ લેવાનું છે અને અડધો કપ આપણે આમાં મેંદો નાખીશું। એટલે 1 કપ બેસનની સામે આપણે અડધો કપ મેંદો નાખવાનો છે અને સાથે જ આપણે 1/4 કપ જેટલો ઘઉંનો લોટ નાખીશું। તો આનો માપ એકદમ સરળ છે। 1 કપ બેસન હોય તો અડધો કપ મેંદો અને એનાથી અડધા ભાગનો આપણે ઘઉંનો લોટ નાખવાનો છે। હવે આ ત્રણેય લોટને આપણે મિક્સ કરીને ચાળી લેવાનો છે અને લોટ સરસ ચડાઈ જાય ત્યાર પછી આમાં આપણે મસાલા નાખીશું। તો મસાલામાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું, અડધી ચમચી હળદર અને થોડી એવી હિંગ નાખીશું। હિંગનો ટેસ્ટ આમાં ખૂબ જ સારો આવે છે। હવે સાથે જ આપણે 3 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું અને 3 ચમચી જેટલું મોણ આમાં બરાબર છે। જો આનાથી વધારે મોણ નાખશો તો ભાખરવડીનું પડ સોફ્ટ થઈ જશે। તો ચાલો બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ, જેથી મસાલા લોટમાં સારી રીતે ભળી જાય। હવે આમાં આપણે થોડું થોડું કરીને પાણી નાખી કઠણ એવો લોટ બાંધી લઈશું અને પાણી તમારે જાળવીને થોડું થોડું કરીને જ નાખવાનું છે, કારણ કે બેસન છે એટલા માટે જો વધુ પાણી પડશે તો તરત જ નરમ લોટ થઈ જશે। તો કઠણ લોટ બંધાયા બાદ 2 થી 3 મિનિટ માટે કૂણવી લીધો હતો। હવે લોટને ઢાંકીને આપણે રેસ્ટ થવા દેવાનો છે। તો ચાલો હવે આપણે આનું સ્ટફિંગ બનાવી લઈએ। તો સૌથી પહેલાં આપણે એક ખાટું મીઠું પાણી બનાવી લઈશું। તો જેની માટે 2 ચમચી જેટલી આંબલીને મેં 15 મિનિટ માટે પાણીમાં પલાળી દીધી હતી। તો આંબલીને એક પેનમાં આપણે લઈ લઈશું। હવે મીઠાશ માટે આમાં 3 ચમચી ખાંડ નાખીશું। ભાખરવડીમાં ખટાશ મીઠાશ આગળ પડતી હોય તો ભાખરવડી ખૂબ જ ટેસ્ટી લાગે છે। થોડું પાણી નાખીને હવે આને આપણે ઉકાળી લઈશું અને સાથે સાથે આંબલીને આપણે મેશ પણ કરતા જવાની છે। અને ખટાશમાં જો તમારે આંબલીની જગ્યાએ લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર નાખવો હોય તો એ પણ નાખી શકો છો, પણ ભાખરવડીમાં આંબલીનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે। તો બધું સરસ ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ ખાટા મીઠા પાણીને આપણે ગાળી લઈશું। તો સ્ટફિંગમાં જો આ ખાટું મીઠું પાણી જશે તો સ્ટફિંગ આપણું સરસ બંધાશે પણ અને સ્ટફિંગ આપણું છૂટું પણ નહીં પડે। તો સરસ આને આપણે ગાળી લીધું છે અને ખાટું મીઠું પાણી આપણું તૈયાર થઈ ગયું છે। હવે સ્ટફિંગ બનાવવા માટે કથરોટમાં 1 કપ સૂકા કોપરાની છીણ આપણે નાખીશું। એટલે કે જે સૂકું કોપરું આવે છે એને છીણીથી મેં છીણી લીધું છે। આની જગ્યાએ બજારમાં જે રેડીમેડ કોપરાનું છીણ મળે છે તે પણ તમે નાખી શકો છો, પણ આ છીણથી ભાખરવડીનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે। હવે આમાં આપણે 3 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂક્કો નાખીશું। એટલે કે સિંગદાણાને શેકીને આપણે દરદરો પાવડર બનાવી લેવાનો છે। હવે સાથે જ આપણે 3 ચમચી જેટલો શેકેલા તલનો ભૂક્કો નાખીશું। તો તલને પણ મેં શેકીને મોટા મોટા જ ક્રશ કરી લીધા હતા। બહુ બારીક પાવડર ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે। 3 ચમચી આપણે તલનો ભૂક્કો નાખી દીધો છે। હવે 2 ચમચી આપણે વરિયાળી નાખીશું। તો વરિયાળીને પણ મેં હલકી શેકીને આ રીતે મોટી મોટી ક્રશ કરી લીધી છે અને ભાખરવડીમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। હવે આમાં આપણે 2 ચમચી સૂકા ધાણા નાખીશું। તો સૂકા ધાણાને પણ આપણે શેકીને આ રીતે મોટા મોટા ક્રશ કરી લેવાના છે। હવે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ અને તીખું મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1/4 ચમચી જેટલો આમાં આપણે તજ, લવિંગ અને મરીનો પાવડર નાખીશું અને આને તમારે જરૂરથી નાખવાનો છે। હવે થોડી હિંગ અને 1 ચમચી જેટલા આદુ મરચાં વાટીને નાખીશું। હવે 2 ચમચી જેટલું આમાં આપણે બેસન નાખીશું અને બેસનને આપણે કોરું શેકી લેવાનું છે। તો બેસન નાખવાથી સ્ટફિંગમાં સરસ બાઇન્ડિંગ આવશે અને ભાખરવડી તળતી વખતે મસાલો આપણા તેલમાં છૂટો નહીં પડે। તો બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જો ખટાશમાં તમારે આંબલીની જગ્યાએ લીંબુ અથવા તો આમચૂર નાખવું છે તો ત્યારે તમારે ખાટું મીઠું પાણી બનાવવાની જરૂર નથી। આ જ ટાઈમે તમારે આમાં લીંબુ કે આમચૂર અને દળેલી ખાંડ નાખી દેવાની છે। તો ચાલો બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે। તો હવે આમાં આપણે જે ખાટું મીઠું પાણી બનાવ્યું હતું તે નાખી દઈશું। થોડું પાણી આપણે રહેવા દઈશું અને જરૂર લાગે તો આગળ આપણે નાખીશું। તો મિક્સ કરતાં મને થોડું આ ભરભરું લાગી રહ્યું છે, તો બધું પાણી આમાં મેં નાખી દીધું છે। હવે બધું આપણે સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું। તો જો આ રીતે જ્યારે પણ આપણે આંબલી અને ખાંડનું પાણી બનાવીએ છીએ તો આપણા સ્ટફિંગમાં સરસ બાઇન્ડિંગ આવી જાય છે। હવે આ ટાઈમે તમારે સ્ટફિંગ ટેસ્ટ કરી લેવું અને કોઈ પણ ટેસ્ટ તમને વધારે કે ઓછો લાગતો હોય તો તમે આમાં એડ કરી શકો છો। તો સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે। હવે બીજી બાજુ આપણો લોટ પણ સરસ રેસ્ટ થઈ ગયો છે। તો થોડો તેલવાળો હાથ કરીશું અને 1 થી 2 મિનિટ માટે આને આપણે કૂણવી લઈશું અને લોટના આપણે 3 મોટા મોટા લુવા બનાવી લઈશું અને આ જ રીતે આપણે સ્ટફિંગના પણ 3 મોટા લુવા બનાવીને રેડી કરી લઈશું। હવે મેંદાનું અટામણ લઈશું અને એક લુવો લઈશું અને બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી આપણે મીડિયમ રોટલી આની વણી લઈશું અને એકદમ મોટી રોટલી બનાવીને આપણે તૈયાર કરીશું। હવે રોટલી વણાઈ જાય ત્યારબાદ આ રીતે આની ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે। તો આ રીતે પાણી લગાવવાથી રોટલી પર આપણું સ્ટફિંગ સરસ ચોંટી જાય છે અને છૂટું નથી પડતું।
તો આ નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો ભાખરવડી આપણી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે. હવે સ્ટફિંગનો લુઓ લઈને આની ઉપર આ રીતે આપણે દબાવીને ફેલાવી દેવાનો છે અને હલકા હલકા હાથે આને આપણે દબાવીશું તો સ્ટફિંગ આપણું સરસ ચોંટી પણ જશે અને ફેલાઈ પણ જશે. તો સ્ટફિંગને આપણે સરસ ફેલાવી દીધું છે અને કિનારોને આપણે થોડી બાકી રાખવાની છે. હવે ધાર પર આપણે ફરીથી એક વખત પાણી સારી રીતે લગાવી દઈશું જેથી કરીને ફોલ્ડ કરીએ ત્યારે ભાખરવડી આપણી સરસ સ્ટીક થઈ જાય. હવે એક બાજુથી આ રીતે ઉઠાવીને સરસ દબાવીને આપણે આનો રોલ બનાવીને તૈયાર કરી લઈશું અને રોલને આપણે દબાવીને સરસ ટાઈટ જ વાળવાનો છે. જો રોલ આપણો અંદરથી થોડો પણ પોલો રહેશે તો તળતી વખતે આપણી ભાખરવડી તેલમાં છૂટી પડી જશે. તો સરસ આપણે રોલ વાળી લીધો છે. વચ્ચેથી રોલ જાડો લાગે તો આ રીતે દબાવીને એને આપણે સરખો કરી લઈશું. હવે થોડો મેંદો નાખીને રોલને હલકા હાથે આ રીતે દબાવી લઈશું અને એક બે વખત હલકા હાથે આપણે વેલણ પણ ચલાવી લઈશું જેથી ભાખરવડીનો સરસ લંબગોળ શેપ આવે. અને રોલને આ રીતે બધી બાજુથી આપણે બરાબર કરી આગળ પાછળથી આ ભાગને આપણે કાઢી લઈશું અને મીડિયમ સાઇઝમાં રોલને આપણે કટ કરી લઈશું. અને ચપ્પુ તમારે સરસ ધારવાળું લેવાનું છે જેથી કાપતી વખતે ભાખરવડીનો શેપ બિલકુલ પણ ના બગડે. તો એક સરખા માપે આપણે ભાખરવડીને કાપી લીધી છે અને તમે જોઈ શકો છો કે જે બજારમાં ભાખરવડી મળે છે એવો જ આનો શેપ આવ્યો છે. હવે હલકા હાથે હથેળીથી આને આપણે દબાવી લઈશું જેથી રોલમાં સરસ બધું ફિક્સ થઈ જાય અને શેપ પણ સરસ આવી જાય. તો બસ આ જ રીતે આપણે બધી ભાખરવડી બનાવીને રેડી કરી લેવાની છે. તો અહીંયા બધી ભાખરવડી આપણી બનીને તૈયાર છે. તો હવે મીડિયમ ફ્લેમ પર તેલમાં આને આપણે ફ્રાય કરી લઈશું અને તળતી વખતે તેલ આપણું એકદમ ગરમ ના હોય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો એકદમ જ ગરમ તેલમાં તમે ભાખરવડી નાખશો તો ઉપરથી તરત જ બ્રાઉન કલર આવી જશે પણ અંદરથી ભાખરવડી કાચી રહેશે. હવે ભાખરવડી થોડી તળાઈ જાય ત્યારબાદ આની આપણે સાઈડ ચેન્જ કરીશું અને બીજી બાજુથી પણ આને આપણે સરસ ફ્રાય થવા દઈશું. અને તમે જોઈ શકો છો કે ભાખરવડી તળવાના ટાઈમે આપણો મસાલો જરા પણ તેલમાં વિખરાતો નથી કે છૂટો પણ નથી પડતો. તો જો ભાખરવડી તમને બનાવવામાં સરળ ના લાગતી હોય, મસાલો વિખરાઈને છૂટો પડી જતો હોય તો એક વખત આ રીતે તમે ભાખરવડી જરૂરથી બનાવીને જોજો અને નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો ભાખરવડી તમારી પણ આ રીતે બિલકુલ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો બસ આ જ રીતે આપણે બધી ભાખરવડી બનાવીને ફ્રાય કરી લઈશું. તો બની છે ને વડોદરાની ફેમસ જે ભાખરવડી આવે છે એવી જ ભાખરવડી અને આમાંથી સુગંધ પણ ખૂબ જ સારી આવી રહી છે અને આ ભાખરવડી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે એક વખત જરૂરથી ભાખરવડી બનાવજો અને રેસીપી પસંદ આવી હોય, યુઝફુલ લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.